ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં રાત્રિ ચોરીની ઘટનાઓ ફરી એકવાર ચિંતાનો વિષય બની છે. ઉમરલા નજીકના ફીસવાડા ગામે તસ્કરો દ્વારા બે અલગ અલગ મકાનોને નિશાન બનાવવામાં આવ્યા. ઝઘડા તાલુકામાં રાત્રિ ચોરો બેફામ બન્યા. ઉમરલા નજીકના ફીસવાડા ગામે બે મકાનોમાંથી કુલ રૂપિયા 25.82 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકીના પરિવારના સભ્યો 14ની રાત્રે ભોજન બાદ સૂઈ ગયા. વહેલી સવારે 4:45ના અરસામાં ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ. તપાસ દરમિયાન ઘરના કબાટો ખુલ્લા અને સામાન વિખરાયેલો જોવા મળ્યો. રસોડાની બારી તૂટેલી હાલતમાં મળી, જેના મારફતે તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હોવાનું અનુમાન છે. મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ 51,800 રોકડા સહિત 22,97,323નો મુદ્દામાલ ચોરાયો હતો. આજ રાત્રે પાડોશમાં રહેતા કૈલાશબેન મહેન્દ્રસિંહ ઘરિયાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું અને સોના ચાંદીના દાગીનાને રોકડા મળી કુલ રૂપિયા 25,82,123નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું નોંધાયું છે. ઘટનાની જાણ થતાં ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.